Question number 53. 2 kg દળ ધરાવતો એક બ્લોક સપાટી પર 4 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો કરતો એક સ્પ્રિંગ સાથે અથડાય છે અને સ્પ્રિંગને સંકોચે છે. જો ઘર્ષણ બળ 15 ન્યૂટન હોય તથા સ્પ્રિંગનો બળચળાંક 10 કિલો ન્યૂટન પર મીટર હોય તો સ્પ્રિંગ ખાલી જગ્યા સેન્ટીમીટર સ્થાનાંતર પામશે. તો એમ આપ્યું છે 2 kg, v આપ્યું છે 4 મીટર પર સેકન્ડ, ઘર્ષણ બળ ડાયરેક્ટ આપી દીધેલું છે 15 ન્યૂટન, બળ અચળાંક k આપ્યું છે 10 કિલો ન્યૂટન પર મીટર, મતલબ 10,000 ન્યૂટન પર મીટર, અને x પૂછેલું છે પણ કેવા એકમમાં? સેન્ટીમીટર એકમમાં. હવે તો ગતિ ઊર્જા બરાબર ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય વત્તા સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા. બરાબર. અહીંયા આપણે વિચારીએ કે ભાઈ આ એક સ્પ્રિંગ છે, અહીંથી એક બ્લોક છે તે આમ ગતિ કરીને આવે છે, તો એ ઘર્ષણ વિરુદ્ધ અહીંયા એની પાસે જે ગતિ ઊર્જા હશે એ ગતિ ઊર્જા ક્યાં ક્યાં વપરાણી? તો કે ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાણી અને સ્પ્રિંગને દબાવવામાં વપરાય. બરાબર. હવે એ અથડાય છે ને ત્યારથી આપણે ગણતરી કરવાની. અહીંયા અથડાય છે ત્યારે એની ગતિ ઊર્જા કેટલી છે? એટલે એનો વેગ છે 4 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા એનો વેગ 4 મીટર પર સેકન્ડ છે. આગળના ક્વેશ્ચનની અંદર એનો વેગ અહીંયા હતો, અહીંથી પછી એનો વેગ ઘટતો જતો હતો. અહીંયા એવું નથી, અહીંયા 4 મીટર પર સેકન્ડ છે. હવે 4 મીટર પર સેકન્ડ થી એમ ગતિ કરશે ત્યારે એનો વેગ ઘર્ષણના કારણે પણ ઘટે છે અને સ્પ્રિંગને દબાવવાના કારણે પણ ઘટે છે. એટલે બે વસ્તુના કારણે એનો વેગ ઘટે છે. એટલે અહીંયા એની ગતિ ઊર્જા એ હવે આમ દબાવશે ત્યારે બી હજી સપાટીમાં ઘર્ષણ તો ચાલુ જ છે, એટલે ઘર્ષણ વત્તા સ્પ્રિંગને દબાવવા માટે થયેલું કાર્ય બે ગણતરી કરવી પડે. તો ગતિ ઊર્જા 1/2 mv² બરાબર ઘર્ષણ બળ F ઇન્ટુ બળ ગુણાકારમાં સ્થાનાંતર એટલે Fx વત્તા સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા એટલે 1/2 kx². તો 1/2 m એટલે 2 kg, v એટલે 4 એનો વર્ગ બરાબર f એટલે 15 ન્યૂટન x પ્લસ 1/2 k ની વેલ્યુ 10,000 x નો વર્ગ. તો આ 10,000 ના છેદમાં 2 એટલે 5,000 x નો વર્ગ. ઈ પહેલા અહીંયા લખો 5,000 x નો વર્ગ વત્તા 15x. આ બે કેન્સલ, 4 નો વર્ગ 16 એટલે -16 બરાબર 0. તો આ a બરાબર 5,000, b બરાબર 15 અને c બરાબર -16. તો આ ax² પ્લસ bx વત્તા c બરાબર 0 દ્વિઘાત સમીકરણ થયું. હવે દ્વિઘાત સમીકરણનો ઉકેલ ડેલ્ટા વાળી મેથડ. તો એનો ઉકેલ x બરાબર શું સૂત્ર હતું? -b પ્લસ ઓર માઈનસ અંડરરૂટ ડેલ્ટા. અંડરરૂટ ડેલ્ટા એટલે b² - 4ac upon 2a. તો x બરાબર માઈનસ, હવે b ની વેલ્યુ કેટલી છે? 15 એટલે -15 પ્લસ ઓર માઈનસ અંડરરૂટ b નો વર્ગ એટલે 15 નો વર્ગ માઈનસ 4, a ની વેલ્યુ 5,000 અને c ની વેલ્યુ 16.
अपॉन 2a એ એટલે 5000 તો આ x બરાબર -15 પ્લસ ઓર માઇનસ હવે 15 નો વર્ગ 225 આમાં આ c -16 છે એટલે -16 આવશે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થશે આ 5 ચોક 20 એટલે 20000 ગુણાકારમાં 16 16 દુ 32 એટલે 32 ને પછી 20000 ના 4 મીંડા છેદમાં 5 દુ 10000 એટલે -15 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 320225 upon 1000 હવે આ 320225 એનું વર્ગમૂળ તો 320225 એનું અંડર રૂટ તો એ 565.88 એટલે 565 પકડો 565 10,000 હવે એક ઓપ્શન આવે -15 માઈનસ એટલે સ્થાનાંતર ઋણ થાય પણ આપણે તો આ દિશા ધન છે એટલે ઋણ સ્થાનાંતર તો આપણે ગણવાનું નથી એટલે પ્લસ ઓપ્શન લઈએ તો 565 છેદમાં 10000 और -15 माइनस 565 upon 10,000 જે શક્ય નથી શક્ય એટલા માટે નથી કે આ દિશા સ્થાનાંતરની ધન છે તેની વિરુદ્ધ દિશામાં અથડાય તો એ સંકોચાય તો એ આમ જવાનું તો ઓપ્શન આપણે ગણવાનો નથી એટલે 565 માઈનસ 15 એટલે 550 એના છેદમાં 10000 આટલા મીટર એટલે 550 છેદમાં 10000 ગુણાકારમાં 100 સેન્ટીમીટર કારણ કે સેન્ટીમીટર એકમમાં જવાબ જોઈએ છે હવે આ બે 0 કેન્સલ આ બે 0 કેન્સલ 550 ના છેદમાં 100 એટલે 5.5 સેન્ટીમીટર તો આપણો આન્સર આવશે 5.5 સેન્ટીમીટર એટલે એવો ઓપ્શન છે સી 5.5 સેન્ટીમીટર આન્સર સી બરાબર લખી નાખો क्वेश्चन नंबर 55 एक दળ રહિત દોરીના છેડે m કિલોગ્રામ દળવાળો પદાર્થ લટકાવેલ છે તે તેની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 60 અંશનો ખૂણો બનાવે તેટલું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ ખાલી જગ્યા છે તો આવો દાખલો આપણે ગઈકાલે જ ગણેલો હતો એક પદાર્થ છે l લંબાઈનો I ની લંબાઈ l છે હવે એની ગતિની શિરોલંબ સ્થિતિ સાથે 60 નો ખૂણો બનાવે એટલે આ આપણે આમ વિચારીએ તો 60 નો ખૂણો બનાવે તે રીતે આપણે એનો ઉપર લઈ જવાનો છે આ ખૂણો 60 નો આ l આ પણ l ના બે ઘટક પડે બરાબર આ l cos 60 પડે અને આ l sin 60 થાય આ l minus l cos 60 about f બરાબર તો પદાર્થ પર થયેલું કાર્ય બરાબર સ્થિતિ ઊર્જામાં થયેલો વધારો તો પદાર્થ પર થયેલું કાર્ય W બરાબર સ્થિતિ ઊર્જામાં થયેલો વધારો mgh - 0 કારણ કે આની સ્થિતિ ઊર્જા આપણે
આ સંદર્ભ રેખા છે એટલે એની સ્થિતિ ઊર્જા શૂન્ય ગણી. W એટલે F into L sin 60 mg. h એટલે અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ એટલે L minus L cos 60. તો FL sin 60 એટલે √3/2. mgl કોમન કાઢું 1 minus cos 60 એટલે 1/2. એટલે FL ગુણાકારમાં √3/2 બરાબર mgl 1 minus 1/2 એટલે 1/2. 2 કેન્સલ, આ LL કેન્સલ. F બરાબર આ √3 છેદમાં જાય એટલે mg/√3. તો આપણો આન્સર આવશે mg/√3 એટલે આન્સર A. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન 56. એમાં 1 ને 2 પાછા છે 56 માં બી. જો પદાર્થના વેગમાનમાં 20% નો વધારો કરવામાં આવે તો તેની ગતિ ઊર્જામાં થતો વધારો ખાલી જગ્યા ટકા. હવે વેગમાનમાં 20% નો વધારો થાય એટલે નવું વેગમાન p' બરાબર p + 20% p એટલે p + 0.20 p એટલે 1.20 p. તો ગતિ ઊર્જા k' પેલા તો k બરાબર p²/2m. સમીકરણ 1 નવી ગતિ ઊર્જા k' એટલે p'²/2m પણ p' એટલે 1.20 p એનો સ્ક્વેર અપોન 2m એટલે 1.20 નો સ્ક્વેર એટલે 1.44 p²/2m. પણ k' બરાબર 1.44 હવે p²/2m એટલે તો શું થશે? k થશે. તો આ 1.44 k. તો તમને વધારો પૂછ્યો છે પ્રતિશત જ પૂછેલો છે. તો k માં થતો પ્રતિશત વધારો બરાબર ડેલ્ટા k/k * 100 એટલે આ k' - k upon k * 100. k' એટલે 1.44 k - k upon k * 100. k કેમ કેન્સલ થઈ જશે 1.44 - 1 એટલે 0.44 * 100 એટલે 44%. તો ગતિ ઊર્જામાં થતો વધારો છે એ 44% નો થાય એટલે આપણો આન્સર આવશે D. બરાબર? એમાં જ બીજો ક્વેશ્ચન છે 56(2). બસો મીટર ઊંચાઈએ રહેલો 1 કિલોગ્રામ દળનો પદાર્થ મુક્ત પતન કરી 50 મીટર/સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે છે તો હવાનું ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય. હવે સમજો 200 મીટર ઊંચાઈની પાસે કંઈક સ્થિતિ ઊર્જા છે. બરાબર? હવે સ્થિતિ ઊર્જા જેટલી અહીંયા છે એ ગતિ કરતો નીચે આવે. જો ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય શૂન્ય હોય તો આ સ્થિતિ ઊર્જાનું 100% ગતિ ઊર્જામાં રૂપાંતર થાય. તો અહીંની સ્થિતિ ઊર્જા બરાબર અહીંની ગતિ ઊર્જા એવું થશે. પણ ઘર્ષણની હાજરીમાં ગતિ કરતો આવે હવાને કારણે તો અહીંની સ્થિતિ ઊર્જા બરાબર ઘર્ષણ બળ વિરુદ્ધ થયેલું કાર્ય વત્તા ગતિ ઊર્જા, કારણ કે એ સ્થિતિ ઊર્જાનું જ એક તો ઘર્ષણ વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાય એ ઊર્જા વત્તા ગતિ ઊર્જામાં વપરાય. એટલે અહીંયા આપણે થશે એવું કે ભાઈ સ્થિતિ ઊર્જા માં થતો ઘટાડો બરાબર ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય વત્તા ગતિ ઊર્જામાં થતો વધારો. બરાબર? હવે સ્થિતિ ઊર્જામાં ઉપરની સપાટીએ સ્થિતિ ઊર્જા ધારો કે એની mgh છે તો નીચે આવે ત્યારે 0 થઈ જાય તો સ્થિતિ ઊર્જામાં થયેલો ઘટાડો એ mgh થાય.
બરાબર. આ ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય વત્તા ગતિ ઉર્જામાં થતો વધારો 1/2 mv² માટે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય બરાબર mgh માઈનસ 1/2 mv². હવે mgh ની કિંમત મૂકો. 1 કિલોગ્રામનો પદાર્થ છે, g ની વેલ્યુ 10 અને ઊંચાઈ છે 200 માઈનસ 1/2 m ની વેલ્યુ છે 1 કિલોગ્રામ અને છેલ્લે પહોંચે ત્યારે એનો વેગ થાય છે 50 મીટર પર સેકન્ડ. તો આ 2000 માઈનસ 50 નો વર્ગ 2500 ડિવાઇડ બાય 2 એટલે 1250. તો આ થશે 750 જૂલ. તો આપણો આન્સર આવે 750 જૂલ. લખી નાખો. Question number 57. એક 2 કિલોગ્રામ દળનો ગોળો 100 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરી પર સ્થિર પડેલ છે. ત્યાંથી 200 મીટર ત્યાંથી પદાર્થ ગબડીને 30 મીટર ઊંચી ટેકરી પર ચડે છે. ત્યાંથી તે સમક્ષિતિજ સપાટીથી 20 મીટર ઊંચાઈ ધરાવતા સમક્ષિતિજ સપાટી પર સ્થિર થાય છે. તો પદાર્થે પ્રાપ્ત કરેલ વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ. હવે સમજો શરૂઆતમાં એ 100 મીટર ઊંચી ટેકરી પર પદાર્થ છે અથવા તો ગોળો છે સ્થિર. બરાબર. ત્યાંથી એ ગબડતો આવે પાછો અહીંયા પહોંચે. ત્યાંથી ગબડતો જાય અને છેવટે અહીંયા પહોંચે છે. આ 30 મીટર છે, આ 20 મીટર છે. બરાબર. તો અહીંયા પદાર્થનો વેગ પૂછ્યો છે. દળ આપ્યું છે m બરાબર 2 kg. બરાબર. અહીંયા પદાર્થ સ્થિર હતો તો પદાર્થની સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર બરાબર ગતિ ઊર્જામાં થતો વધારો. સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો. હવે સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો mgh1 h2 બરાબર 1/2 mv² - 0. mm કેન્સલ એટલે v² બરાબર 2g h1 - h2. 2g એટલે 10, 100 - 20 એટલે 20 ગુણાકારમાં 80, 1600. તો v બરાબર 40 મીટર પર સેકન્ડ. એટલે આપણો આન્સર આવશે ડી, 40 મીટર પર સેકન્ડ. બરાબર. આને આપણે સ્થિતિ ઊર્જામાં થતો ઘટાડો બરાબર ગતિ ઊર્જામાં થતો વધારો આમ લખીએ તો પણ વાંધો નથી,
અથવા એમ લખો અહીંની આંતરિક ઉર્જા બરાબર અહીંની આંતરિક ઉર્જા, બે વસ્તુ એક જ થાય. અહીંની આંતરિક ઉર્જા એટલે K1 + U1 બરાબર અહીંની આંતરિક ઉર્જા એટલે K2 + U2. હવે K1 0 છે, આ U1 આ U2 ના બાજુ લાવો એટલે U1 - U2 બરાબર K2, એટલે U1 - U2 બરાબર આ K2 લખીએ આપણે. તો આપણે એ જ કર્યું, U1 - U2 જ કર્યું છે. જો mgh1 - mgh2 બરાબર, એટલે U1 - U2 બરાબર K2, એટલે mgh1 - mgh2 બરાબર 1/2 mv², એટલે mgh1 - h2 બરાબર 1/2 mv². એટલે આ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ જ છે. એને આપણે આમ લખીએ તો પણ ચાલે, આમ લખીએ તો પણ ચાલે. બે વસ્તુ એક જ છે, જુદું જુદું નથી. એટલે આમથી કોઈ દાખલો ગણાવું કે આ રીતે કરાવું તો બે વસ્તુ એક જ છે. બે અલગ અલગ રીતે શા માટે કરાવું, તમને કન્ફ્યુઝ ન થાવ, તમને ખબર પડી જાય કે ફંડામેન્ટલી બે વસ્તુ એક જ છે. આની જેટલી સ્થિતિ ઉર્જા ઘટે એટલી આની ગતિ ઉર્જા વધે. હવે એ ઓલરેડી અહીંયા પણ કંઈક વેગમાં હોત તો પછી અહીંયા 1/2 mv² ને અહીંયા ગતિ ઉર્જા કેવાને લેવું પડે, આ બાજુ આવત એટલે 1/2 mv²² - 1/2 mv1² કરવું પડે. પણ શરૂઆતની ગતિ ઉર્જા સ્થિર હતી એટલે શૂન્ય હતી, એટલે આપણે ડાયરેક્ટ આવું લખી શકીએ કે આના બરાબર 1/2 mv² - 0. લખાઈ ગયું? Next question. $58. 3 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું વેગમાન 2 ન્યૂટન સેકન્ડ છે, તો તેની ગતિ ઉર્જા ખાલી જગ્યા થશે m બરાબર 3 kg, વેગમાન p બરાબર 2 ન્યૂટન સેકન્ડ અને k પૂછેલું છે. તો આ તો એકદમ ઈઝી, k બરાબર p²/2m એટલે 2 નો વર્ગ છેદમાં 3 4/3. Sorry, 2m એટલે 2 × 3 એટલે 2 cancel 2/3 જૂલ. તો આપણો આન્સર આવશે 2/3 જૂલ, બી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો તો તમને એક આકૃતિ આપેલી છે, જોઈ લઈએ. આ સી, આ એ, આ બી. એ પાસેની ઊંચાઈ છે એની 5 મીટર અને સી પાસેની ઊંચાઈ છે 2.6 મીટર. અહીંથી કોઈ ગોળો છે, ગબડતો આવી અને અહીંયા પહોંચે. તો એક કણ m દળનો પદાર્થ એ બિંદુ આગળથી 4 મીટર પર સેકન્ડના વેગથી ઘર્ષણ રહિત સપાટી પર સરકીને c આગળ પહોંચે છે, તો c બિંદુ આગળ પદાર્થનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ થશે. તો અહીંયા બી જ આની ગતિ ઉર્જા k1 + u1 બરાબર c બિંદુ પાસે ગતિ ઉર્જા k2 + c2 સોરી u2. હવે k1 એટલે 0 ના 4 મીટર પર સેકન્ડ પાસેનો વેગ છે, એટલે k1 એટલે 1/2 mv1² વત્તા u1 એટલે mgh1 બરાબર k2 એટલે 1/2 mv2² પ્લસ u2 એટલે mgh2. શું પૂછ્યું છે તમને?
v2 પૂછેલું છે, બધામાંથી n કેન્સલ થાય તો 1/2 v2 સ્ક્વેર બરાબર 1/2 v1 સ્ક્વેર પ્લસ g h1 માઇનસ g h2. હવે આ 2 ને પેલી બાજુ ગુણાકારમાં લઈ જાવ તો v2 સ્ક્વેર બરાબર આ 2 અહીંયા 2 ના છેદમાં 2 એટલે એ v1 સ્ક્વેર થશે પ્લસ આ 2 અહીંયા આવે તો 2gh1 માઇનસ 2gh2 એમાંથી 2g કોમન કાઢું h1 માઇનસ h2. હવે v1 તો v1 છે 4 મીટર પર સેકન્ડ એટલે 4 નો વર્ગ વત્તા 2 g ની વેલ્યુ 10 અને 5 માઇનસ 2.6 તો આ 4 નો વર્ગ 16 વત્તા આ 20 ગુણાકારમાં 5 માઇનસ 2.6 એટલે 2.4 તો 16 વત્તા 48 એટલે 6 ને 8 14 1 6 64 તો v2 બરાબર 8 મીટર પર સેકન્ડ. તો 8 મીટર પર સેકન્ડ એટલે આપણો આન્સર આવે ડી. લખી નાખો. ક્વેશ્ચન નંબર 60. 100 જૂલ ગતિ ઉર્જા ધરાવતો 0.5 કિલોગ્રામ નો પદાર્થ 50 ન્યૂટનના ઘર્ષણ બળ વિરુદ્ધ ખાલી જગ્યા સેકન્ડ સુધી ગતિ કરશે. હવે ગતિ ઉર્જા આપી છે તમને k બરાબર 100 જૂલ. બીજું આપ્યું છે દળ m બરાબર 0.5 kg. તમને બળ આપ્યું છે 50 ન્યૂટન નું ઘર્ષણ બળ. તો t પૂછ્યો છે. હવે પહેલા તો k બરાબર 1/2 mv2 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા 100 જૂલ છે તો 1/2 mv02 લખીએ આપણે. તો v02 બરાબર 2k by m એટલે 2 * 100 છેદમાં m એટલે 0.5 એટલે આ થશે 400. તો v0 બરાબર 20 મીટર પર સેકન્ડ તથા f બરાબર ma. f બરાબર ma તો f બરાબર આ -50 ન્યૂટન લેવું પડે. શા માટે? કારણ કે ઘર્ષણ બળ છે ગતિની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ લેવાય. તો 50 દળની વેલ્યુ 0.5 a એટલે a બરાબર -50 ના છેદમાં 0.5 એટલે -100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે અંતિમ વેગ શૂન્ય કારણ કે એની ગતિ ઉર્જા શૂન્ય થાય ત્યાં સુધી ગતિ કઈ કહેવાય. એટલે v બરાબર v0 at એમાં v ની કિંમત 0, v0 ની કિંમત આપણને શોધી છે 20 મીટર પર સેકન્ડ, a એટલે -100 અને t મારે શોધવાનો છે. એટલે 100t બરાબર 20 એટલે t બરાબર 20/100 એટલે 0.2 સેકન્ડ. તો 0.2 સેકન્ડ એ આપણો આન્સર આવે. તો આન્સર આવશે બી 0.2 સેકન્ડ. Next question 61. બસો ને 40
ન્યૂટન પર મીટર બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો પૈકી એક સ્પ્રિંગને 10 સેન્ટીમીટર જેટલી દબાવવામાં આવે છે અને બીજી સ્પ્રિંગને 10 સેન્ટીમીટર જેટલી પ્રસરણ કરવામાં આવે છે, તો બંને સ્પ્રિંગોમાં સંગ્રહ પામેલ સ્થિતિ ઊર્જાનો તફાવત ખાલી જગ્યા જૂલ. હવે ધ્યાન આપો, સ્પ્રિંગને તમે 1 સેન્ટીમીટર જેટલી ખેંચો કે 1 સેન્ટીમીટર જેટલી દબાવો ત્યારે સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા બંને કિસ્સામાં 1/2 kx² જ હોય, કારણ કે x ધન હોય કે ઋણ હોય એનો વર્ગ થાય એટલે ધન જ હોય. એટલે u1 u2 કરો તો એ 1/2 kx² minus 1/2 kx² એટલે જવાબ 0 જ આવે. એટલે આપણો આન્સર છે એ શૂન્ય આવશે એ. બરાબર. લખી નાખો. Question number 62. 2 કિલોગ્રામના પદાર્થ પર બળ લાગતા m બરાબર 2 kg. તે પદાર્થ x બરાબર t નો ઘન છેદમાં 3 અનુસાર બદલાય છે. x મીટરમાં અને t સેકન્ડમાં છે, તો પ્રથમ t નહીં 2 સેકન્ડમાં પ્રથમ 2 સેકન્ડમાં પદાર્થ પર થતું કાર્ય, પ્રથમ 2 સેકન્ડમાં પદાર્થ પર થતું કાર્ય એ પૂછેલું છે તમને. હવે x બરાબર t નો ઘન છેદમાં 3 છે એટલે dx by dt બરાબર 3t નો સ્ક્વેર upon 3 એટલે આ t સ્ક્વેર થાય. બરાબર. એટલે dx by dt એટલે વેગ v થાય એટલે v બરાબર t નો ઘન, તો t બરાબર 2 સેકન્ડ સમયે વેગ v બરાબર 2 નો ઘન 8. હવે કાર્ય w બરાબર ડેલ્ટા k એટલે k2 k1 એટલે 1/2 mv² minus 0, કારણ કે શરૂઆતમાં એનો વેગ t બરાબર 0 સમયે, વેગ તો t ઉપર ડિપેન્ડન્ટ છે, t ની કિંમત 0 તો વેગ 0 થાય, t નો વર્ગ આ બી વર્ગ કરવાનો છે, સોરી 2 દુ 4 આવશે. તો 1/2 m ની વેલ્યુ 2, v ની વેલ્યુ 2 એનો વર્ગ, તો કાર્ય 4 જૂલ આવશે. આ 4 છે તો અહીંયા 4 આવે એટલે 16 જૂલ આવશે. બરાબર. તો આપણો આન્સર આવશે 16 જૂલ, એટલે આન્સર આવે એ. હવે આને એક બીજી રીતે કરવો હોય તોય કરી શકાય. ઓર x બરાબર t નો ઘન છેદમાં 3 છે, તો dx by dt એટલે 3t² by 3 એટલે આ t². તો આપણે એમ કહી શકાય કે dx બરાબર t² dt. હવે w બરાબર ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન f dx. હવે ઇન્ટિગ્રેશન f એટલે ma dx. તો આ એક તો v બરાબર t² આવ્યું ને, તો આના પરથી a એટલે dv by dt, dv by dt એટલે 2t થાય. v બરાબર t² તો dv by dt એટલે 2t, t² નું વિકલન 2t. તો હવે આપણે આમ કહી શકાય કે w બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 સેકન્ડ, અથવા તો અત્યારે જે 3 માં કન્વર્ટ કર્યા પછી લિમિટ મૂકીએ તો m ની વેલ્યુ 2 kg, a ની વેલ્યુ 2t અને dx ની વેલ્યુ t² dt.
હવે લિમિટ મૂકીએ 0 થી 2 સેકન્ડ સુધીની, તો આ 2 × 4 આ t નો ઘન dt 0 થી 2, તો આ 4, તો t ના ઘનનું વિકલન થાય t નો 4 ઘાત છેદમાં 4 0 થી 2, આ 4 4 કેન્સલ એટલે 2 નો 4 ઘાત માઈનસ 0 નો 4 ઘાત એટલે 2 નો 4 ઘાત 2 × 4 = 16, તો 16 જૂલ. તો આ રીતે પણ આપણે 16 જૂલ જવાબ લાવી શકીએ, 16 જૂલ એટલે આન્સર આવે A. બરાબર. તો આ બીજી મેથડ છે. x પરથી આપણે એક તો v dx/dt કરીને શોધીએ, અને આ dx/dt કર્યું એના પરથી મને dx મળ્યું t² × dt, અને આ v છે એના પરથી મને પ્રવેગ a એટલે dv/dt કરીને dt મળે. હવે કાર્ય એટલે સંકલન dw એટલે સંકલન f dx, f બરાબર m થાય, એની વેલ્યુ આપણે t ના સ્વરૂપમાં મૂકી 2t, અને dx ની વેલ્યુ મૂકી t² dt. પછી આ 2 ને 2 4 12 લઈ લીધો, આ t × t² એટલે t નો ઘન થયો, t ના ઘનનું વિકલન સંકલન થાય t નો 4 ઘાત છેદમાં 4, આ 4 4 કેન્સલ થાય, t ના 4 ઘાત માં લિમિટ મૂકી દે એટલે આપણો જવાબ આવે. લખી નાખો. Question number 63. v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરતા મોટરસાયકલને m અંતરે ખાલી જગ્યા મીટર અંતરે અટકાવી શકાશે. મોટરસાયકલના ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. બરાબર. તો હવે આપણને ખબર છે ઘર્ષણ બળ F બરાબર μn બરાબર μmg થાય, અને F બરાબર ma કરીએ તો આ μmg mm કેન્સલ થાય એટલે a બરાબર μg. આ પ્રતિ પ્રવેગ હોય, નહીતર આપણે F બરાબર -μn લેવું પડે, એટલે ma બરાબર -f બરાબર -μn બરાબર -μmg, એટલે ma બરાબર -9 તો પ્રતિ પ્રવેગ -μg થાય. હવે v² - v02 બરાબર 2ad. શરૂઆતનો વેગ v0 છે, અંતિમ વેગ 0 છે, એટલે 0 નો વર્ગ - v0 નો વર્ગ બરાબર 2 - μg d. તો d બરાબર આ માઈનસ માઈનસ પ્લસ આ v02 આ 2μg. તો આપણો આન્સર આવશે a, v02 / 2μg. લખી નાખો.